આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવના ઉપક્રમે થેલેસીમિયાગ્રસ્ત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના અલગ અલગ 12 કેન્દ્રો પર યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત 5000 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું। આત્મીય વિદ્યાધામ મંદિર બાકરોલ વિદ્યાનગરના પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોની સેવાના ફળ સ્વરૂપે 5મી જાન્યુઆરી રવિવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં યોજાનાર હરિપ્રબોધમ યુવા મહોત્સવ અંતર્ગત શનિવાર અને રવિવારના રોજ 2 દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ પરિવારના ગુરુપ્રસાદ સ્વામીજી, સંતોષ સ્વામીજી તથા હરિશરણ સ્વામીજીના કોર્ડિનેશન અને અન્ય સંતો તથા હરિભક્તોએ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં છેલ્લા કેટલાય દિવસોથી અવિરત કાર્યરત રહી સુંદર જહેમત ઉઠાવી ઉમદા પ્લાનિંગ તથા ભક્તિથી આ સમગ્ર આયોજન પાર પાડ્યું હતું। 4 જાન્યુઆરીનો મંગલકારી શુભ દિવસ હરિપ્રબોધમ યુવા મહોત્સવની છેલ્લા 1 વર્ષથી જે રાહ જોતા હતા એનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે। ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને સાચી અંજલિ અર્પવા માટે આજે અભૂતપૂર્વ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે। થેલેસેમિયા મેજરથી પીડાતા દીકરાઓને નિઃશુલ્ક બ્લડ મળી રહે એના માટે છેલ્લા 1 મહિનાથી અલગ અલગ જગ્યાએ ખૂબ સુંદર રીતે આ બ્લડ ડોનેશનના કાર્યક્રમ થઈ રહ્યા છે। એવો અંદાજ છે કે આ બધા જ ટોટલ મળીને 5000 યુનિટ બ્લડ થાય અને થેલેસેમિયા મેજરથી પીડિત દીકરાઓની સેવા ભક્તિ થાય, જેના ફળ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ અને ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીજીની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત થાય એટલા માટે સંતોષ સ્વામીજીને સૌ ડૉક્ટરની ટીમ લીનભાઈને સૌ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી છે। ત્યારે ભગવાનના શ્રીચરણો પ્રાર્થના કરે કે આવી નવી સમાજની સેવા ભક્તિ કરવા માટેનું ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે અને સાચા અર્થમાં ભગવાનની પ્રસન્નતાના પાત્ર બનીએ। એ જ અસ્તુ। જય સ્વામિનારાયણ। પ્રબોધમ યુવા મહોત્સવ 2025 ભરૂચ અંતર્ગત તારીખ 4 અને 5 જાન્યુઆરીના રોજ હરિપ્રબોધમ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। આ રક્તદાન પાછળનો મળી રહે એ છે અને આ મહાયજ્ઞની શરૂઆત 2009ની સાલમાં અમારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ કરેલ અને આ જ મહાયજ્ઞ અમે અત્યાર સુધી ચાલુ રાખેલ છે।